જ્યારે મેસરિયા ઝાલાબાપાની જગ્યામાં જ્યારે વૃક્ષારોપણ કર્યું હોય અને એ જન્મદિવસનો સાર્થક એવું બધું મહિમા આ વૃક્ષોને જ્યારે આપ્યું હોય ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ભગવાન એમને ખૂબ જ આયુષ્યમાન કરે અને સારા સમાજની રાષ્ટ્રની ખૂબ સેવા કરતા રહે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના. હનુમાન મિત્ર મંડળના ખરેખર ભામાશા કહી એવા અમારા પરમ મિત્ર અને ગઢિયા હનુમાન મિત્ર મંડળના સદસ્ય શ્રી શૈલેષભાઈ ઠક્કરનો જન્મદિવસ જ્યાં નેસરિયાની બાજુમાં આવેલ આપા ઝાલાની જગ્યામાં આજે એક પેડ માકેના મંત્ર કે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમાં અમારા ગઢિયા હનુમાન મિત્ર મંડળના સદસ્યોને જે આમંત્રણ આપ્યું એ બદલ હું શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે એમના જન્મદિવસ નિમિત્તે ગઢિયા હનુમાન મિત્ર મંડળના તમામ સભ્યો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પેડ માકે નામના આહવાનના ભાગરૂપે આજે વાંકાનેર તાલુકાના મેસરિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ આપા ઝાલાની જગ્યાના પાવન સાનિધ્યમાં મારા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક પણ છે. આ જગ્યાએ વૃક્ષારોપણ કરી અને એક ધન્યતા અનુભવું છું. સાધુ સંતોના પણ સાથે આજે મને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકો સહભાગી બન્યા છે એ તમામ લોકોનો ઋણ સ્વીકાર સાથે આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.